ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મનપા એક્શન મોડમાં મોડી રાત્રે સુરત સિનેપ્લેક્સને પણ કરાયું સીલ. ₹700 કરોડના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર એનઓસી. આંધી સાથે ભારે પવનને લઈને ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ. અને તળાવ દરવાજા રોડ પર ટ્રાફિક જામ થતા 2 એમ્બ્યુલન્સ ફસાઈ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં મોડી રાત્રે સુરત સિનેપ્લેક્સને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. શનિવારે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 30 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જેના પગલે રાજ્ય સરકારના આદેશ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાત્રિના સમયે સિનેમા તેમજ મોલમાં BU30 તેમજ ફાયર એનઓસીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન શહેરના જયશ્રી સિનેમા, રિલાયન્સ સુપર સ્ટોર, ક્રોમા, રિલાયન્સ ટ્રેન્ડ્સ, સુરત સિનેપ્લેક્સ તેમજ અન્ય મોલોમાં જ્યાં લોકોની વધુ પડતી ભીડ હોય તે મોલ અને સિનેમામાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયશ્રી સિનેમાના માલિક ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે જ નોટિસ પાઠવી અને સીલ મારવાની કામગીરી યોગ્ય ન ગણાય. લોકોને નોટિસ પાઠવી અને સમય પણ આપવો જોઈએ, પરંતુ મનપા દ્વારા કોઈ પણ જાતનો સમય આપ્યા વગર જ 70 વર્ષ જૂના જયશ્રી સિનેમાને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈ રાઇઝ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ, હોસ્પિટલો, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, સિનેમા ગૃહ, શોપિંગ કોમ્પ્લેક્સ, અન્ય બહુમાળી બિલ્ડિંગ્સ, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી વગર તેમજ બિલ્ડિંગ વપરાશના પ્રમાણપત્ર તેમજ ફાયર એનઓસીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરની રાજકોટની બનેલી દુઃખદ ઘટના ને અન્વયે જૂનાગઢમાં પણ આવ્યો બનાવો ન બને, જૂનાગઢમાં પણ આવા અકસ્માતો ન થાય, કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે ફાયર શાખા મહાનગરપાલિકા દ્વારા તમામ ફૂડફ્લો વધારે હોય તેવા મોલ, શોપિંગ સેન્ટર, ગેમ ઝોન, પાર્ક આવા તમામ સ્થળોની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી ફાયર અંગેનું અને નોટિસો પણ આપવામાં આવેલ છે. જે પૈકી આજરોજ 2 જગ્યાએ જયશ્રી સિનેમા અને રિલાયન્સ સ્માર્ટ બજાર મોતીબાગ રોડ પર સીલ કરવામાં આવેલ છે અને અત્યારે પણ રાત્રે પણ આ અંગેની કાર્યવાહી શરૂ રહે. જે બિલ્ડિંગોની અંદર ફાયર સિસ્ટમ નથી અથવા તો જે બિલ્ડિંગની અંદર ફાયર સિસ્ટમના એનઓસી નથી અથવા તો જે બિલ્ડિંગની અંદર ફાયર સિસ્ટમમાં ત્રુટીઓ છે, આવી તમામ બિલ્ડિંગોમાં સીલ મારવામાં આવી શકે છે. અમારા સિનેમાને 1971નું લાઇસન્સ અને 1971 મંજૂરી છે. જેથી પછી કોઈ ફેરફાર થયેલ નથી અને જે બીઓ માંગે છે કે મંજૂરી માંગે છે અત્યારે હાલમાં મારા હાથમાં ફાઇલ નથી. જેથી અમે ગઈકાલે રિક્વેસ્ટ કરીને કીધેલું કે ભાઈ અમે આવતીકાલે બુધવાર સુધી તમને આપી દઈશું. અને આવી સાંજે આવી અને રાતના 8:30 વાગે આવીને એમ કહે કે અમારે સીલ મારવા છે, એ કઈ રીતનો ન્યાય છે? અમારે કોઈ ફોલ્ટ છે જ નહીં, કોઈ જાતનું કોઈ ઓલું નથી. બધા જ ખાતા PGVCL આ તે બધા ચેક કરી ગયા છે. તો આને બિલ્ડિંગ કોઈ પડે એવી નથી, કોઈ જોખમી નથી, તો શા માટે સીલ મારવા જોઈએ એ અમને કોઈ સમજાતું નથી. જ્યાં જ્યાં મારવાના છે ત્યાં મારો ને, અમે ના નથી પડતા. અમારી બિલ્ડિંગમાં કોઈ એવો કોઈ ડેમેજ છે જ નહીં અને એ લોકો ચેક કરે છે. બધા ચેક કરીને અમે સીલ મારવું છે. સીલ મારવાનો મતલબ શું છે અમને સમજાતું નથી. અને જે કંઈ હોય બધાને જે હોય એ કરો, અમને કોઈ વાંધો નહીં. પણ જ્યાં જ્યાં કરવાનું છે ત્યાં કરતા નથી અને જે હાલે છે એ હલાવે છે પાલી. અને અમારી પાસે આવીને રાતના 8:30 વાગે આવે, અમારા શો બંધ છે, પિક્ચર હાલતા નથી, છબના સિનેમા બંધ છે. અમે ખાલી ઓનલી ફોર ઓફિસમાં બેઠા છે, ઓફિસ સિવાય અમે કંઈ કરતા નથી. ઓફિસ રાજકોટમાં ઘટના બની પછી જાયગા એ રાજકોટની ઘટના બની જાયગા છે, બરોબર છે. અમે જાયગા છે તો અમે એવું હોત તો અમે પહેલાંથી બધું સગવડા કરી રહીએ ને. આ જાયગા પછી અમને જો પરેશાન કરે એ તો ન્યાયનો કોઈ છે જ નહીં. નહીં, કોઈ જાતની નોટિસ આવેલ નથી. અત્યારે અમને નોટિસ આપે છે અને અમે સીલ મારીએ છીએ. એનો મિનિંગ કોઈ વસ્તુનો છે જ નહીં. અને કાયદાની ભાષામાં ચોખ્ખું કહેવાય કે આ તો કનીતિ કહેવાય અને આની અંદર કોઈ નીતિ ન કહેવાય. ઓફિસરની
દાદાગીરી કહેવાય. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ તથા સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના મૃતાત્માઓને કેન્ડલ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગોઝારી દુર્ઘટનામાં ધોબી સમાજના 5 યુવાનોએ પણ પ્રાણ ગુમાવ્યા છે અને તેમના પરિવાર પર વજ્રઘાત સમો કારમો ઘાવ લાગતા દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે. આવી વિપતની વેળાએ દુઃખમાં ભાગ લેવાનો તેમજ મૃતાત્માઓની શાંતિ અર્થે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુકભાઈ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, મુકેશભાઈ મેઘનાથી, પ્રવીણભાઈ જોશી, મનહરસિંહ ઝાલા, કે ગોસાઈ, ચંપકભાઈ જેઠવા, વર્ષાબેન બોરીચાંગર, સુશીલાબેન શાહ, રાજુભાઈ નાગર, મનોજભાઈ સાવલિયા, પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળના હોલની અંદર જુનાગઢ શહેર સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા આજે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો એના અનુસંધાને આજે જુનાગઢની અંદર અહીંયા હોલની અંદર આજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ જે બનાવ બન્યો રાજકોટ અગ્નિકાંડ, એમાં કાં માનવ સર્જિત અથવા કોઈના ભૂલને કારણે આ બનાવ બન્યો છે. બહુ જ દુઃખદ બનાવ છે. આજે ધોબી સમાજ તેમજ અન્ય લગભગ 32 જેટલા લોકોએ આજે પોતાનો જીવ ગુમાવ્યો છે. આની અંદર ધોબી સમાજના પણ 5 લોકો પરિવારે પણ આમાં જીવ ગુમાવ્યો છે. આ બહુ દુઃખદ ઘટના બની છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં તંત્ર અને જે જવાબદાર છે એની ઉપર ખાસ કરીને પગલાં લેવા જોઈએ. અને તંત્રને પણ અમારી વિનંતી છે કે તમે આવું ભવિષ્યમાં ન બને એના માટે ખાસ ન બને એના માટે પણ અમારી તમને વિનંતી છે. આવું અવારનવાર આ 4થો બનાવ છે. મોરબીનો પણ બહુ ખરાબ બનાવ બન્યો, સુરતનો બન્યો, એટલે આવું ન બને એવી પણ અમારી વિનંતી છે. જય સિયારામ. હું ધોબી સમાજનો જૂનાગઢનો અગ્રણી કાર્યકર છું. આજે અંધકન્યા છાત્રાલય ખાતે રાજકોટની અંદરમાં જે અગ્નિકાંડ બનેલ છે એ સમસ્ત અગ્નિકાંડની અંદરમાં જે લાપતા બનેલા છે યુવાનો, યુવતીઓ, ભાઈઓ, બહેનો, એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ સ્વરૂપે જૂનાગઢ શહેર સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સહયોગથી આજે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદરમાં પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શ્રી અલ્પેશભાઈ પરમાર, શ્રી પંડ્યા સાહેબ, શ્રી ધોબી સમાજના અગ્રણી એવા શ્રી અશોકભાઈ પરમાર, અશોકભાઈ વાજા, છોટુભાઈ વાજા, પ્રજ્ઞેશભાઈ વાજા તેમજ સમસ્ત સમાજના આગેવાનો, યુવાન, યુવતીઓ, વૃદ્ધો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે જે દિવગંત આત્માઓ લાપતા બનેલા છે અથવા તો અગ્નિકાંડની અંદરમાં પાછા મળેલા નથી એવા તમામ સર્વોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ એકત્રિત થઈ અને આ આત્માઓને ઈશ્વર સદાય એમના ચરણોમાં સ્થાન આપે અને એને ખૂબ ખૂબ શાંતિ આપે એ માટે અમે સર્વેએ પ્રભુને કેન્ડલ સાથે પ્રાર્થના કરીએ છીએ અને આત્માઓની સદગતિ થાય એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે. 700 કરોડના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં દીવા નીચે અંધારું તેવો ઘાટ સર્જાયો છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન ના હોય તેવી બિલ્ડિંગોને સીલ કરવા નીકળેલ મહાનગરપાલિકાની ટીમ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજને સીલ મારશે કે કેમ? કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજને ફાયર એનઓસી મળેલ નથી. ફાયર એનઓસીને લઈને શહેરના શૈક્ષણિક સંકુલ તેમજ ધાર્મિક સ્થળો, ગેમ ઝોન, મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોસ્પિટલ સહિતની બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે કે કેમ અને બીયુ પરમિશનની પણ તપાસ હાથ ધરવામાં આવે છે. તે દરમિયાન જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ જવા છતાં ફાયર એનઓસી નથી અને મેડિકલ કોલેજમાં પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અવારનવાર નોટિસ પાઠવવા છતાં પણ સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જાણે કે આ નોટિસને ગાંઠતી જ ના હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે પહેલા જૂનાગઢની કેટલી સરકારી બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ। GMARS જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ અને મેડિકલ કોલેજ જુનાગઢ, સરકારી મેડિકલ કોલેજ બાબતે મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જુનાગઢ દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવેલ છે। જનરલ હોસ્પિટલ છે તેને અગાઉ એનઓસી અપાયેલું છે। જે તે સમયે રિન્યુઅલ વખતે અમારી પાસે ફાઇલ રજૂ થયેલ, ફાઇલ રજૂ થતા સમયે જે નોર્મ્સ મુજબ NBC, CGDCR અને વખતની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે હાઈરાઇઝ બિલ્ડિંગો માટેની, હોસ્પિટલો માટેની, ICU માટેની, તે ગાઈડલાઇન બાબતે અમે તપાસ કરતા તેનું પાલન થયેલું ન હોય, એક્ટિવ ફાયર મેજર્સ અને એક્ટિવ ફાયર સિસ્ટમ પૂર્ણ સ્વરૂપે ના હોય અને કાર્યરત ના હોય, રિપેરિંગની સ્થિતિમાં હોય, અમે એને રિન્યુઅલ કરેલ નથી અને એને સિવિલ હોસ્પિટલને આજ સુધીમાં અંદાજે 8 જેટલી અમે નોટિસો આપી રિમાઇન્ડર કરેલ છે। હાલ હોસ્પિટલની છેલ્લી સ્થિતિએ, છેલ્લા 5 દિવસ પહેલાની સ્થિતિએ ત્યાં જે બાકી ઇન્સ્ટોલેશન હતું એનું કામ ચાલુ છે। ગવર્મેન્ટ દ્વારા ટેન્ડર કરાયેલું છે, વર્ક ઓર્ડર અપાયેલું છે અને લગભગ 1 મહિનામાં એનું કામ પતી જશે તેવી એમને બાંહેધરી આપેલી છે। મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજની અંદર કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં, તેથી તેને એનઓસી અપાયેલ નથી અને તેના પણ PIU દ્વારા ટેન્ડર પ્રક્રિયા થઈ, સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપેલ છે અને ત્યાં પણ હાલ ફાયર સિસ્ટમ, એક્ટિવ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે અને તે પણ અંદાજે 1 મહિનામાં કરી આપશે તેવી અમને બાંહેધરી આપે છે। હજુ સુધી તો બંનેમાં એનઓસી નથી, અત્યારે બંનેમાં એનઓસી નથી તેમ કહી શકીએ, કારણ કે મેડિકલ કોલેજમાં આજ સુધી એનઓસી અપાયેલું જ નથી અને સિવિલ હોસ્પિટલમાં એનઓસી અપાયેલું છે તેની ડેટ પૂર્ણ થયેલ છે। જૂનાગઢમાં JCI દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। JCI દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ રાહત દરે ચોપડા લઈને અભ્યાસ કરી શકે તેને લઈને આઝાદ ચોક ખાતે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં એક જ દિવસમાં 9000થી વધુ ચોપડા આપવામાં આવ્યા હતા। ચોપડા વિતરણ પ્રસંગે જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલક પ્રીતમદાસ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહીને JCIની ટીમને અભિનંદન પાઠવીને આશીર્વાદ પાઠવ્યા હતા। આ તકે JC પ્રમુખ ચિરાગ કડેચા, મંત્રી અભિષેકભાઈ શિશાંગિયા, મેન્ટર JC અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર JC કિશોરભાઈ ચોટલિયા, વિરલ કડેચા, પાર્થ પરમાર, રાજેશભાઈ પુરોહિત વગેરે ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી। છેલ્લા 12 વર્ષથી આ ચોપડાનું વિતરણ કરી છે અને ઓછા ભાવે ગામ કરતાં અને સારામાં સારી ક્વોલિટી JCI જૂનાગઢ પરિવાર દ્વારા દેવામાં આવે છે અને જેના માટે ચોપડાનું વિતરણ કરતાં પહેલાં અમને વાલીઓના એટલા બધા ફોન આવે છે કે તમારા ચોપડા ક્યારે આપશો, એવી અમારી અત્યારે નામના થઈ ગઈ। વિદ્યાર્થીઓના લાભાર્થે છેલ્લા 10 વર્ષથી આ રાહત દરના ચોપડાનું વિતરણ કરીએ છીએ અને આજરોજ આઝાદ ચોક ખાતે અહીંયા ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવેલું છે। આજે ઓછામાં ઓછા લગભગ 9થી 10,000 ચોપડાનું વિતરણ થઈ ચૂક્યું છે અને અમારો ટાર્ગેટ 25,000 ચોપડાનો છે, એટલે હવે બીજા ચોપડા લગભગ 5-7 દિવસ પછી અહીંયાથી જ વિતરણ કરવામાં આવશે અને ખાસ કરીને આ ચોપડાની કિંમત માર્કેટની કરતાં 50% કિંમતથી અમે અહીંયા આ ચોપડાનું વિતરણ કરીએ છીએ અને આ ચોપડા ખૂબ જ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હોય છે કે JCIના ચોપડા ક્યારે આવશે। અમને ફોન ઉપર દ્વારા પૂછી અને રાહ જોતા હોય છે, જેથી કરીને આ અમે વિતરણ કરી અને અમે આ વિદ્યાર્થીઓને માટે ખાસ કરીને આ રાહતના દરે ચોપડાનું વિતરણ કરીએ છીએ। ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું અને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ નવા અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી। લોકોને ફાયર સેફટી બાબતે સૂચના આપનાર નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય લોકોમાં અચરજ ફેલાઈ રહી છે। અધૂરામાં પૂરું હોય તેમ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે,
જેના પરિણામે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે તેમ છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું જોખમ રહેલું છે. એક તરફ સરકાર ફાયર સેફટીના હોવાને કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી રહી છે, ત્યારે નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો ન હોવાથી ધોરાજીમાં પાણી માટે કૂવો ખોદવો પડે એવી સ્થિતિ સર્જાય છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાલીક્ષેત્ર, કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આંધી સાથે ભારે પવનને લઈને ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ગિરનાર પર્વત પર આજે પણ પવન ફૂંકાતા યાત્રાએ આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે આંધીની સાથે જોરદાર પવન ફૂંકાતા ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. સવારે ઝંઝવાતા પવનની સાથે આંધી ફૂંકાતા ગિરનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવતા તેની સાથે ઓનલાઈન બુકિંગ પણ બંધ રાખવામાં આવ્યું હતું. રોપવે બંધ રહેતા ના છૂટકે પર્યટકોને પગથિયા ચડી દર્શન માટે જવું પડ્યું હતું. તો બીજી તરફ આજે સવારે જૂનાગઢમાં પવનની પ્રતિ કલાકની ઝડપ 15 કિલોમીટરની નોંધાઈ હતી. તેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી હતી. સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% નોંધાયું હતું. પરંતુ બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સીવીએમ કંપનીના એમડી નટુભાઈ ચોકસીના માર્ગદર્શનમાં રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પનો હેતુ સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માતના કેસો તેમજ સગર્ભા મહિલાઓ અને થેલેસેમિયા પીડિત બાળકોને રક્તની તાતી જરૂરિયાત પડતી હોય છે અને હાલ ગરમીની સિઝનમાં રક્તની ઘટ થતી હોય, જેના નિવારણ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્યારે એચઆર મેનેજરની પોસ્ટ ઉપર છું. અમારા જે ઓનર છે નટુભાઈ ચોકસી, દીપકભાઈ ચોકસી અને જુગલભાઈ ચોકસી, તેના સપોર્ટથી અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. એ બ્લડ ડોનેશન અત્યારે 100 લોકોથી પણ વધારે લોકોએ બ્લડ ડોનેટ કરી દીધું છે. અત્યારે જે બ્લડ ડોનેટ થાય છે એનો અમારો એક મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિવિલની અંદર જે લોકો અકસ્માત થઈને આવતા હોય, પ્રેગ્નેન્ટ મહિલાઓ જે છે એને જરૂર પડતી હોય અને થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એ લોકોને જરૂર પડતી હોય, એના માટે જો સેવા અમે કરી શકીએ, અમે એને સપોર્ટ કરી શકીએ, એના માટે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ચોકસી વછરાજ મકનજી એન્ડ કંપની દ્વારા કરવામાં આવેલું હતું. અને આ કાર્ય અમે પહેલાં બી કરતા અને આગળના વર્ષોમાં બી કન્ટિન્યુ કરશું, જેથી જે જરૂરિયાતમંદ જે લોકો છે બ્લડના તેને અમે મદદ કરી શકીએ. આ બ્લડ ડોનેટ કેમ્પ છે તે અમે જે ડોનેટ થશે એ સિવિલ હોસ્પિટલની અંદર જે બોટલ છે એકત્રિત થઈ છે સિવિલ હોસ્પિટલની અંદર અમે આપીશું. તળાવ દરવાજા રોડ પર ટ્રાફિક જામ થતા 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. તળાવ દરવાજા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.
આ સમયે રોડ પર ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળી હતી. ટ્રાફિક જામમાં 2 એમ્બ્યુલન્સ ફસાતા દોડધામ મચી ગઈ હતી. લોકોએ પોલીસની ભૂમિકા ભજવીને ટ્રાફિક ક્લિયર કરવાનું કામ હાથ ધર્યું હતું. રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા સદગતોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે સાધુ સંતો બહાર આવ્યા છે. ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ દ્વારા 24,000 ગાયત્રી મંત્ર સદગતોના આત્માની શાંતિ અર્થે અર્પણ કરવામાં આવ્યા છે. સંત શ્રી લાલ બાપુ દેશ વિદેશમાં લાખો અનુયાયીઓ ધરાવે છે. સદગતોના પરિવારજનોને આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એમ પૂજ્ય બાપુએ જણાવ્યું હતું. રાજકોટમાં જે દુર્ઘટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું. અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું. અને પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી. કેશોદમાં નિઃશુલ્ક સંસ્કૃત બાળ સંભાળના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 15 વર્ષના બાળકો જોડાયા હતા. 2 દિવસ ચાલેલા સંસ્કૃત સમર કેમ્પની શરૂઆત ભારત વિકાસ પરિષદ કેશોદના ડોક્ટર સ્નેહલ તન્ના, ભૂપેન્દ્ર જોશી, દિનેશ કાનાબાર, નંદાણિયા બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના બ્રિજેન્દ્ર રાયજી રવિ બાવા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં નમ્રતા નેરલેકર, જનપદ સંયોજક ડોક્ટર મૌલિક કેલૈયા તથા પારુલબેન ઠક્કર દ્વારા બાળકોને પ્રત્યક્ષ પાઠન પદ્ધતિ, રમત, ગીત, સંવાદ, વાર્તાઓ દ્વારા સંસ્કૃત પઠન ઉપરાંત બાળકોને આકર્ષક પાઠન સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે અમે અહીંયા એક સંસ્કૃતની કાર્યશાળા કરીએ છીએ સંસ્કૃત ભારતી તરફથી, જેમાં આ બધા નાના નાના બાળકો છે એમને થોડું સંસ્કૃત બોલતા આવડે, સંસ્કૃતમાં એ લોકો રમતો રમે, ગીતો ગાય. એ બધા માટે હું અને મારી ટીમ પારુલ ભગીની અને ભાવિકા ભગીની અને અમારી સાથે છે જિજ્ઞેશભાઈ, જે બટરફ્લાય પ્રી સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ છે. અને એમણે અમને આ સરસ મજાની જગ્યા આપી છે અને વ્યવસ્થાઓ કરી દીધી છે. તો અમે બાળકો સંસ્કૃત બોલતા થાય અને માત્ર બાળકો જ નહીં પણ એના માતા પિતા અને ભારત દેશનો દરેક નાગરિક સંસ્કૃત બોલી શકે એવી અમારી ઈચ્છા છે. અને સંસ્કૃત ભારતી એના માટે હંમેશા પ્રયત્નરત છે. અને સંસ્કૃત ભારતીના આ સિવાયના પણ ઘણા બધા પ્રકલ્પો છે. બાલ કેન્દ્રમાં અમે બાળકોને તો ભણાવીએ છીએ, પણ 10 દિવસની સંભાષણ શિબિર કરી અને વડીલોને, મોટા લોકોને, સામાજિકોને પણ અમે સંસ્કૃત બોલતા કરીએ છીએ. એટલે આ અમારો યજ્ઞ છે એમાં આપ સૌ આવી ગરમીમાં પણ આવીને સહભાગ કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મનપા એક્શન મોડમાં મોડી રાત્રે સુરત સિનેપ્લેક્સને પણ કરાયું સીલ. 700 કરોડના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર એનઓસી. આંધી સાથે ભારે પવનને લઈને ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ. અને તળાવ દરવાજા રોડ પર ટ્રાફિક જામ થતા 2 એમ્બ્યુલન્સ ફસાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.